રહ્યા છે વિકાસ પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ જેને કહેવાય છે એમાં આપણે સી સેક્શન સોલ્વ કરીએ છીએ બેટા. સી સેક્શનમાં આ વિડીયો છે છેલ્લો શૂટ કરીશું. આ સેક્શન લગભગ ચેપ્ટર નંબર કયો છે તો એને ચેક કરીશું. તો પ્રકરણ 14 છે. ઓકે, એટલે સંભાવના. એનામાં લગભગ 5 જ દાખલા છે કુલ, જેમાં 1 અને 2 અહીં લીધી છે. ચલો આપણે અહીંયા જોઈશું કે જે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી જો તમને ક્વેશ્ચન ઓછું દેખાશો હશે તો આપણે થોડુંક એને મોટું કરીશું. ઓકે, સી સેક્શનમાં તમને ખ્યાલ હશે બીજી બધી માહિતી તો કે આપણે કુલ 9 પ્રશ્ન રહેશે. 9 માંથી તમારે 3 કોઈ કરવાનો 6 કોઈ કરવાનો રહેશે. એમાંથી પ્રશ્ન નંબર 38 થી લઈને 46 પ્રત્યેક 3 ગુણનો. ખાસ ઇમ્પોર્ટન્ટ વાત આ શું છે બેટા કે જસ્ટ એના પછી જ મારા માર્ચના એટલે બોર્ડના પરીક્ષાના જે પાછળ 2025 2024 2023 22 એટલે 20 થી લઈને 20 21 22 23 24 25 6 વર્ષનું માર્ચનું પેપર, 6 વર્ષનું પછી આપણે જે આપણે રીટેસ્ટ થાય છે એની એમસીક્યુ ના આવશે, પછી બી સેક્શન, પછી સી સેક્શન, પછી ડી સેક્શન, એવી રીતે બોર્ડના પ્રશ્નોનો ક્વેશ્ચન પેપર અને સોલ્યુશન જોડે આવશે. એટલે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સ્ટુડન્ટ. આ મહત્વપૂર્ણ માહિતી હતી. ચલો આપણે પહેલા પ્રશ્ન ઉપર સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું યથાવત રીતે પસંદ કરવામાં આવે તે પસંદ કરેલ પત્તા અંગે નીચે સંભાવના શોધો. ઓકે, તો ખબર છે. પહેલા તો આપણે થોડુંક સમજી લઈશું બેટા. ક્વેશ્ચન 1 શું છે? તો અહીં 52 પત્તા કુલ હોય છે બેટા. 52 પત્તાના 2 ભાગ પડે છે. ઓકે, 2 ભાગ. ઓકે, અહીં આવશે 26 ને અહીં પણ આવશે 26. એમાંથી 26 હશે બ્લેક અને 26 હશે રેડ. એના 2 ભાગ પડશે કાળા. એમાંથી આવશે 13 અને 13. એમાંથી પાછા 2 ભાગ પડશે 13 અને 13. ઓકે, એમાંથી પત્તાઓના હોય છે તો એમાં લખીશું કાળી અને ફૂલ્લી. સમજો આ બ્લેક છે તો આ કાળી હોય છે બેટા, કાળી અને ફૂલ્લી. ઓકે, કાળી અને ફૂલ્લી. પછી ચોકટ અને લાલ. એક હોય છે લાલ અને બીજો હોય છે ચોકટ. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આમાંથી કોઈ એક પત્તાને વિષયમાં વાત કરીશું. ચલો છે આગળ પત્તું કે છે તે પત્તું રાજા હોય અથવા રાણી હોય. આ મસ્ત એકદમ સુપર ક્વેશ્ચન છે. એવા ક્વેશ્ચન તમે હેન્ડલ નહીં કર્યા છે. અથવાના ક્વેશ્ચન આવે એટલે ગભરાઈ જાય સ્ટુડન્ટ. યાદ રાખજો અથવાનો મતલબ શું થાય? પ્લસ. એટલે જોજે બેટા, અહીં લખીશું કુલ સંભાવના. કુલ સંભાવના કેટલી છે બેટા? કુલ સંભાવના છે આપણી પાસે 52. ઓકે, એમાંથી શું કહે છે? પત્તું રાજા હોય અથવા રાણી હોય. તો ધ્યાન રાખજો બેટા, પત્તું રાજા એ તો અહીં થશે બેટા ટોટલ રાજા. રાજા કેટલા હોય? તો 4. અથવા એટલે અને. અથવા રાણી. શું છે? રાણી. રાણી પણ કેટલા હોય છે બેટા? 4 હોય છે. એટલે કુલ પત્તા કેટલા થશે? 8. 4 રાજા અને 4 રાણી. બરાબર. તો આપણે એની સંભાવના શોધવા માટે P of A બરાબર 8/52. ઓકે, એના અડધા 4, એના અડધા 26, એના અડધા 2, એના અડધા 13,
ઓકે, જસ્ટ જોઈશું આપણે આન્સર શું છે. ચલો અહીં છે 2/13, 2/13 છે જ. ઓકે, પહેલા દાખલા માટે. ચલો બીજો દાખલા માટે કરીશું. બીજું, તે પત્તું લાલ રંગનો એક્કો, અહીં લખીશું લાલ રંગનો એક્કો, એક્કો એટલે એને કહીશું પી ઓફ બી. ઓકે, લાલ રંગનો એક્કો, લાલ રંગની વાત કરીએ તો જો બેટા 26 કાળા રંગના હોય છે, 26 લાલ રંગના. રંગ કહેશે તો જ કાળી અને લાલ, એમાં સ્ટુડન્ટ ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય છે. લાલ રંગના પૂછે છે કે લાલનું પૂછે છે, બંને અલગ અલગ છે. લાલ રંગનો પૂછશે તો 26, કાળી રંગનો પૂછે તો કાળા રંગનો પૂછે તો એ 26, લાલનો પૂછે તો 13 પત્તાની વાત કરી છે એટલે ધ્યાન રાખજો. અહીં કયો લાલ રંગ આવી છે એટલે 26. લાલ રંગનો એક્કો, એક્કો એટલે કેટલા થશે બેટા? તો એક્કો કેટલા હોય છે? દરેકમાં 1 2 3 4. તો લાલમાં કેટલા હોય છે? 2 1 અને 1 એટલે 2 થશે, એટલે 2 થશે. 2 ના છેદમાં 52 એટલે 2 એકુ 2 ને 26. ઓકે, આ આપણે એનો સંભાવના આવી ગયું. ઓકે, ચલો ત્રીજો. ઓકે, તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. શું છે? ન હોય. તો જો બેટા મુખ મુદ્રા વાળા પત્તા ન હોય, મુખ મુદ્રા વાળું પત્તું ન હોય એટલે હોય છે કેટલા? તો હોય છે 12. એટલે કુલ કશું કરશો એટલે 52 - 12 એટલે કેટલા આવશે બેટા? 48. ઓ સોરી, 2 માંથી 2 જશે 0, 5 માંથી 1 જશે 4, 4 ના છેદમાં 52. ઓકે, એના અડધા કરજો. 40 ના અડધા 20, એના અડધા 26. ઓકે, એના અડધા 10, એના અડધા 13. ઓકે, 10 ના છેદમાં 13. ઓકે, આ જવાબ છે આપણી પાસે. ઓકે, નોટ કરી લેજો, જવાબ આપણી પાસે જ છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો આપણે એને ઇરેજ કરીશું. પહેલો દાખલો પૂરા થઈ ગયા છે એટલે આને બી હટાવી દઉં છું. ચલો બીજો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2. શું કહે છે? એક પેટીમાં 5 લાલ, 8 લીલા અને 7 સફેદ એક સમાન દડા મૂકેલ છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે, તો લેવામાં આવેલ દડા અંગે નીચેની માહિતીની સંભાવના શોધો. ઓકે, પહેલા ચલો સંભાવના લખીશું. લાલના કેટલા દડા છે બેટા? તો લાલના 8 છે. 5 લાલ, 8 લીલા. લીલાના કેટલા છે બેટા? સોરી, લાલના છે 5. લીલા એટલે 8. સફેદ પછી કઈ છે બેટા? સફેદના કેટલા છે? 7. એવી રીતે કુલ સંભાવના મળશે આપણને. કુલ સંભાવના કેટલા છે? 7 ને 5 12, 12 ને 8 20. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન. તે દડો સફેદ હોય અથવા લીલો હોય. જો અથવાનો મતલબ મેં સમજાવ્યું. અથવા એટલે પ્લસ, ધ્યાન રાખજો. આ એટલે લખશું સફેદ વત્તા લીલો. સફેદ કેટલા છે બેટા? 7 વત્તા લીલો કેટલા છે? લીલા કેટલા છે? 8. એટલે કુલ કેટલા થશે? 8 ને 7 15.
એટલે એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના ઉદ્ભવે તેની સંભાવના અને છેદમાં કુલ સંભાવના. તો ઘટના ઉદ્ભવે છે 15 અને કુલ સંભાવના છે 20. 5 થી ઉડી જશે, 5 તાલી 15, 5 ચૌક 20. એટલે આ આપણું એન્સર છે. ઓકે, સેકન્ડ. શું કે છે? દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. તો અહીંયા લખીશું લીલો અને લાલ ન હોય. લીલો લીલો છે કેટલા? લીલા છે બેટા 8, લાલ છે +5, એટલે 8 ને 5 13. ન હોય, ન હોય એટલે કુલ કુલ કેટલા છે બેટા? કુલ છે 20 - 13, એટલે 20 માંથી 13 જશે તો આવશે 7. સો એટલે પી ઓફ બી લખશો 7/20. ઓકે, આ કટ નહીં થશે કેમ કે કોઈના ઘડિયામાં આવતું નથી. આ ક્રમિક સંખ્યાઓ છે 3 અને 4. ક્રમિક સંખ્યાઓ તો ક્રમિક સંખ્યામાં કોઈ દિવસ કટ થતા જ નથી બેટા, ધ્યાન રાખજો. ઓકે, ચલો ત્રીજો કરીશું. થર્ડ ક્વેશ્ચન અહીં કરી લઈશું. તે દડો સફેદ ન હોય. શું? સફેદ ન હોય. ઓકે, સફેદ ન હોય. સફેદ ન હોય એટલે સફેદ છે કેટલા બેટા? સફેદ ન હોય એટલે 7, એટલે 7 ન સફેદ ન હોય 7 સફેદ છે એટલે લખશો 8 ને 5 13, 13/20. પી ઓફ સી બરાબર ઓકે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, જવાબ આવી ગયા છે. ચલો અને કટ કરી દઈશું. ચલો નેક્સ્ટ પેજ પર જ જઈશું. ચલો થર્ડ કહે છે એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એક પાસાને 2 વખત. તો જો બેટા ક્વેશ્ચન નંબર 3 નો સોલ્યુશન. 2 વખત પાસાના કેટલા હોય છે બેટા? પાસામાં 6 હોય છે કુલ. એને 2 વખત ફેંકશો એટલે 6 × 6 એટલે શું થશે બેટા? 36. એની સંભાવના બનાવો. પહેલા 3 માર્ક્સમાં છે એટલે બનાવવા જ પડશે. 1 1 1 1 1, પછી અહીં 1 2 3 4 5, 1 અને 6, પછી અહીંયા 2 ની લાઈન ચાલુ થશે બેટા. 2 3 4 5 6, પછી ફરીથી 3 3, અહીં આવશે 1 2 3 4 5 6, પછી આવશે 4 4 4 4 4 4, પછી 5 5 5 5 5, પછી 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. બરાબર, આને બ્રેકેટ કરી દેજો બેટા.
ઓકે, ચલો ધ્યાન રાખજો, બનાવજો. એક્ઝામમાં જરૂરી છે બેટા. હા, 3 માર્ક્સમાં હોય તો એ બનાવવા જરૂરી છે. 1 માર્ક્સ એના ટેબલના, 2 દાખલાના મળશે ને 1 ટેબલના. હા, એટલે ધ્યાન રાખજો. વચ્ચે કોમા પણ મૂકી દેજો. બરાબર. આવું કલરિંગ તમારે તો નહીં થશે, એટલે ધ્યાન રાખજો બનાવતા ફેરી. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કુલ સંભાવના ફર્સ્ટ મળી ગયું. તો થર્ડ નો પહેલો શું કહે છે? એક પણ વખત ઉપરના પેજ પર 5 મળે નહીં. 5 મળે નહીં એટલે અહીંયા 5 છે એટલે આ ન મળે. 2 3, 1 મિનિટ, આને કલર અલગ કરીશું એટલે તમને સમજણ પડશે. 1 2 3 4 5 6. ઓકે, તો અહીં 5 ન મળે. 5 જો આ પણ નીકળશે, આ બધે જ નીકળશે. ઓકે, અહીં એક ભૂલ છે, 6 આવશે. તમે એ જ કીધું કે 6 ક્યાંથી આવી. ઓકે, ચલો તો જુઓ બેટા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ના, એક રિપીટ થાય છે. જો આ 5 5 આમાં પણ આવે છે, આમાં પણ આવે છે, એટલે ટોટલ કેટલા થશે બેટા? 5 ને 1 2 3 4 5 6 7 8 9 10 11. એટલે એને લખશો 5 ન મળે. 5 ન મળે. 5 ન મળે એટલે 5 ન મળે. એવી કેટલી સંભાવના છે? 11. એટલે પી ઓફ એ બરાબર શું થશે? 11/36. 11/36. એટલે ધ્યાન રાખજો, 5 ન મળે. ઓકે, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. આ નહીં મળે, સોરી, આ તો મળે છે, આટલા મળે છે. સોરી બેટા, ન મળે એટલે ટોટલ 36 છે. 36 માઇનસ 11 કરશો એટલે 5 માંથી 1 જશે, 6 માંથી 1 જશે 5, 3 માંથી 1 જશે 2. ઓકે, એટલે પી ઓફ એ બરાબર લખશો 25/36. એટલે આ ધ્યાન રાખજો, આ એના સંભાવના. ઓકે, ઓકે, બીજો દાખલો છે બેટા. શું કહે છે? ઓછામાં ઓછા એક વાર છાપ ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. જુઓ બેટા, ઓછામાં ઓછા એક વાર. ઓછામાં ઓછાનો મતલબ સમજો. અહીં ક્વેશ્ચન બહુ ઈઝી છે પણ એને સમજવું અઘરું છે. ઓછામાં ઓછા એટલે તમારા ઘરે સમજો કોઈ ફ્રેન્ડ આવે, તમે એને ઓફર કર્યો, ભાઈ ઓછામાં ઓછા એક ચોકલેટ લે, તો શું થાય? એનો મતલબ શું થયું? એક કરતા વધારે લઈ શકશે. એવું નહીં હશે કે 2 નહીં લઈ શકશે. ઓછામાં ઓછા એક કેટલું છે? તો 2 લેશે તો ના પાડશો? ના, લઈ શકશે. યાદ રાખજો, ઓછામાં ઓછા એક એટલે એક કરતા વધારે. તો જુઓ, ક્યાં ક્યાં 5 મળે છે? તો અહીં 5 મળે છે, અહીં 5 મળે છે, અહીં 5 મળે છે. ઓકે, ફરીથી અલગ કલર લઈ લઈશું બેટા. 5 એક વખત મળે છે, 5 એક વખત, 2 વખત, 3 વખત. ના, એને છોડી દો પહેલા. 4 5 6 7 8 અને 9. ધ્યાન રાખજો, 1 2 3 4 5 6 7 8 9 10. આ એક આવશે 11. આ ધ્યાન રાખજો, આ પણ આવશે. કેમ આવશે? કેમ કે આ 5 એક કરતા વધારે વખત છે, 2 વખત. અહીં ઓછામાં ઓછા એક કીધું છે, એક કરતા વધારે આવી શકે. એટલે બેટા લખીશું. ઓકે, એની સંભાવના ડાયરેક્ટલી પી ઓફ બી લખાઈ શકશો. એ બતાવવું હોય તો તમે એને બતાવી પણ શકશો કઈ કઈ છે. એટલે અહીં લખી શકશો ડાયરેક્ટ 11/36. આ આપણો એન્સર છે બેટા. ઓકે, આવી રીતે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
ચોથું ક્વેશ્ચન શું કહે છે? એક પાસાને એક વાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા 2 થી 6 ની વચ્ચે સંખ્યા 3 ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. ચલો એક પાસાને એક વાર. સો ક્વેશ્ચન નંબર 4 છે બેટા અહીંયા. ક્વેશ્ચન 4 એક પાસાને એક પાસા ને ફેંક્યો છો તો શું થાય છે? 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે, 6 આવશે. ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એના પહેલા તમે લખી શકશો કુલ સંખ્યા, કુલ સંભાવના. કુલ સંભાવના કેટલા થશે બેટા? તો ખબર છે સર, કુલ સંભાવના થશે 6. એમાં અવિભાજ્ય શું થશે? તો જોજો અવિભાજ્ય કઈ કઈ સંખ્યા આવશે? અવિભાજ્ય સંખ્યા એટલે કઈ કઈ આવશે? તો ધ્યાન રાખજો 2 છે, 3 છે અને 5 છે. એટલે P ઓફ A બરાબર થશે 3/6 એટલે 3 એકુ 3 3 દુ 6. એટલે જવાબમાં શું મળશે આપણને? 1/2 એન્સર. ઓકે ચલો એને થોડુંક ઉપર સિલેક્ટ કરીને મૂકી દઈશું. બીજો શું કહે છે? 2 અને 6 ની વચ્ચે. 2 અને 6 ની વચ્ચે. જો બેટા 2 અને 6 ની વચ્ચે કહે તો 2 3 4 5 6 લખી દો. પછી આ વચ્ચે કે એટલે આ 2 તો નીકળી જશે. એટલે એની વચ્ચે કઈ 1 2 3 છે એટલે P ઓફ B બરાબર થશે 3/6 એટલે 3 એકુ 3 3 દુ 6. એનું બી શું મળશે જવાબ? 1/2. ઓકે નેક્સ્ટ અને થર્ડ દાખલા શું કહે છે? અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. અયુગ્મ અયુગ્મ સંખ્યા સમજાવેલો. અયુગ્મ સંખ્યા એટલે એકી. ધ્યાન રાખજો ટ્રીક શું છે? જો અયુગ્મ એટલે એકી. ધ્યાનમાં શું રાખજો? આ અ વર્ડ અહીં બી આવે છે, અ વર્ડ અહીં આવે છે, તે સરખા છે. એટલે અયુગ્મ એટલે એકી. એકી સંખ્યા તો ખબર છે સર 1 2 3 4 5 6 છે. એમાંથી અયુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા કેટલી છે? 1 પછી 3 પછી 5 એટલે P ઓફ B બરાબર શું થશે? 3/6 એટલે 3 એકુ 3 3 દુ 6. એટલે આનો બી જવાબ સરખો આવ્યો. ઓકે 1/2 1/2 1/2. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. છેલ્લો દાખલા એક જોઈશું આપણે બેટા. ઓકે ચલો જો આ બી મસ્ત દાખલા છે બેટા. આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, એટલે પ્લીઝ એને ધ્યાન રાખજો. ઓકે એક સિક્કોને 3 વખત ઉછાળવામાં આવે છે. નીચેની સંભાવનાને શોધો. ચલો પહેલા ક્વેશ્ચન નંબર 5 લખીને એક સિક્કામાં 2 વસ્તુ હોય છે, હેડ અને ટેલ. એને 3 વખત ઉછાળવામાં આવે છે એટલે લખશો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. એટલે કુલ સંભાવના શું મળશે? કુલ સંભાવના કેટલું મળશે? 8. ચલો કઈ રીતે કઈ કઈ વસ્તુ મળશે? તો ધ્યાન રાખજો H પછી T બનશે અને T વચ્ચે આવશે અને T બહાર નીકળશે. ઓકે એનો ઊંધું THT. પછી ઓકે ખોટું છે પહેલા તો TTH. H વચ્ચે આવી જશે
પછી h આગળ નીકળી જશે. ઓકે, શું કે છે હમણાં? ફર્સ્ટ પહેલો દાખલો, બરાબર બે છાપ મળે. બરાબર બે છાપ, બરાબર બે છાપ એટલે એક્ઝેક્ટલી બે છાપ, એક વખત, બે વખત, ત્રણ વખત. તો એને બરાબર બે છાપ મળે. શું લખીશું? બરાબર બે છાપ મળે. એના માટે પી ઓફ એ લખશો કેટલું? 3/, એક વખત, બે વખત, ત્રણ, એટલે 3/8. આ જ આપણું જવાબ. એ કટ થશે નહીં, એટલે ધ્યાન રાખજો. બીજું પ્રશ્ન શું કે છે? ઓછામાં ઓછા બે છાપ મળે. જો બેટા, ઓછામાં ઓછા એટલે ધ્યાન રાખજો, ઓછામાં ઓછા બે છાપ મળે. તો ઓછામાં ઓછા એટલે ભાઈ, ઓછામાં ઓછા કહે ને ભાઈ, એટલીસ્ટ એક તો લે. ઓછામાં ઓછા એક લે કે ઓછામાં ઓછા બે? બે અને બે કરતા નીચું. ઓછામાં ઓછા બે. અહીં લખીશું ઓછામાં ઓછા, ઓછામાં ઓછા બે છાપ. ઓકે, તો ધ્યાન રાખજો પી ઓફ બી શું થશે બેટા? જો ખાસ ધ્યાન રાખજો, ઓછામાં ઓછા બે એટલે જ્યાં બે છાપ હશે તે લેજો. એટલે અહીં બે છાપ છે, એ બી લેવાશે, આ પણ લેવાશે, આ પણ લેવાશે, ને બે કરતા વધારે હશે તે પણ લેવાશે. ધ્યાન રાખજો. એટલે થશે બેટા 3, 4, આ બધા લેવાશે. હા, ઓછામાં ઓછા બે કીધું હોય તો બે થી વધારે બે લઈ શકશો. એટલે થશે 4, 4/8. એ ઉડી જશે. 4 × 1 = 4, 4 × 2 = 8. એટલે એ જવાબ શું આવશે બેટા? 1/2. ધ્યાન રાખજો. ત્રીજું, વધુમાં વધુ બે છાપ મળે. વધુમાં વધુ બે છાપ મળે. ઓકે, અહીં ખાસ ધ્યાન રાખજો બેટા, વધુમાં વધુ એટલે બે વખત છાપ આવશે તો ચાલશે, અને ત્રણ વખત આવશે તો એ ચાલશે. છાપ. ઓકે, વધુમાં વધુ બે એટલે વધારે કહી દીધું, એ બે આવશે અને બે કરતા નીચું. 1, 2, 3, 4. ઓકે, વધુમાં વધુ બે છાપ મળે. ઓકે, આપણે સ્કૂલમાં સમજો કે આપણે કહેવાય ને કે ભાઈ વધારેમાં વધારે 10 રૂપિયા આપવાના છે. 10 કરતા નીચું, તો વધુમાં વધુ બે કીધું તો બે કરતા નીચું બે છાપ. બે અને જ્યાં એક છાપ હશે તે પણ ચાલશે. ઓકે, સોરી. અચ્છા, આ નહીં આવશે, ખાલી આ નહીં આવશે. એક મિનિટ, આ પણ આવશે, આ પણ આવશે, ને આ પણ આવશે, ને આ પણ આવશે. ઓછામાં ઓછા બે કીધું છે, વધુમાં વધુ બે, તો જ્યાં બે છે પેલા તે લઈ લો. તો આ 3 ફિક્સ થયા. બે કરતા નીચું. ધ્યાન રાખજો, બે કરતા વધુ એટલે નીચું. વધુમાં વધુ બે, વધુમાં વધુ બે કહેશે તો બે કરતા નીચું બેટા. તો અહીં આ 4 × 4 આવશે, આ 3. યાદ રાખજો, વધુમાં વધુ બે કહી દીધું તો બે કરતા નીચું. તો એટલે આવશે કુલ સંભાવના કેટલી આવશે? આ બધા 7. શું આવશે બેટા? 7. પી ઓફ સી બરાબર 7/8. એટલું ધ્યાન રાખજો. જેમ વધુમાં વધુ બે કીધું હશે તો બે કરતા પ્લસ, આ કોનો કેસ બનશે? બે વધુમાં વધુ, અને બે કરતા નીચું ક્યારે કહેવાશે? વધુમાં વધુ બે કીધું હશે તો બે લખવાના, બે કરતા નીચું. અને આ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે આને ઓછામાં ઓછા બે કહેશે એટલે આવું, બે કરતા વધારે, બે કરતા વધારે. એટલું ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો, એના પછી મેં કીધું, વારંવાર કેવું છું કે બેટા પ્લીઝ મારા ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. તમને બોર્ડના આઈએમપી ક્વેશ્ચન્સ સોલ્યુશન જોઈએ, એ સેક્શન, બી સેક્શન, ડી સેક્શન, અને એના પછી
બોર્ડમાં ચેપ્ટર વાઇઝ પણ ક્વેશ્ચન આવશે કે ચેપ્ટરમાં કયા ચેપ્ટરમાંથી કઈ કઈ વસ્તુઓ પૂછાય છે, તો એનાથી ચાન્સીસ વધે છે કે બેટા બોર્ડમાં તમને એ જ તૈયારી કરીને જશો તો એ જ આવવાનો વધારે ચાન્સીસ છે. 8 વર્ષના પેપર પરથી 10 વર્ષના પેપર